તો આ વિડીયોમાં જોઈએ આપણે વર્ડપ્રેસને ડાઉનલોડ, લોકલ હોસ્ટમાં એનું ઇન્સ્ટોલ અને સેટઅપ કેવી રીતના કરીએ તે. તો સૌથી પહેલાં લોકલ હોસ્ટ ડાઉનલોડ કરીએ. લોકલ હોસ્ટ ડાઉનલોડ કરવા માટે ઝેમ્પ ડાઉનલોડ, તમારા ઓએસના અકોર્ડિંગ તેનો વેરિયન્ટ ડાઉનલોડ કરી લો. મારા કેસમાં હું વિન્ડોઝ માટે ડાઉનલોડ કરું છું. ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગયા બાદ ડાઉનલોડ ફોલ્ડરમાં જતા રહો. ઇન્સ્ટોલ કરવા માટે ડબલ ક્લિક. યસ. અગર કોઈ સિક્યુરિટી ક્વેશ્ચન આવે છે તો ઓકે. નેક્સ્ટ. અનનેસેસરી મોડ્યુલ્સ અનચેક કરું છું. નેક્સ્ટ. ડી ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરું છું. તમે ધારો તો સી ડ્રાઈવમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો. નેક્સ્ટ. 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 ઇન્સ્ટોલને ફિનિશ થઈ જવા દો. ઇન્સ્ટોલ ફિનિશ થયા પછી એને રન કરીએ. હવે સૌથી પહેલાં અપાચી અને MySQLને સ્ટાર્ટ કરીએ. આ બંને મોડ્યુલ ગ્રીન થઈ ગયા, એનો મતલબ એ છે કે આપણું અપાચી અને MySQL સ્ટાર્ટ થઈ ગયું. અને મિનિમાઇઝ કરીએ અને બ્રાઉઝરમાં લોકલ હોસ્ટ ટાઈપ કરીએ. તમે લોકલ હોસ્ટના ડેશબોર્ડ પર આવી ગયા છો. હવે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરીએ. વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કરવા માટે wordpress.org પર જતા રહીએ. ટોપ રાઇટ પર ગેટ વર્ડપ્રેસ બટન ક્લિક કરીએ અને વર્ડપ્રેસ ડાઉનલોડ કરી લઈએ. હવે જ્યારે વર્ડપ્રેસ ડાઉનલોડ કમ્પ્લીટ થઈ જાય, ડાઉનલોડ ફોલ્ડરમાં જતા રહીએ. વર્ડપ્રેસ ઝીપને અનઝીપ કરીએ. હવે અનઝીપ ફોલ્ડરની અંદર તમને વર્ડપ્રેસ નામનું એક ફોલ્ડર મળશે, જેને કોપી કરી લઈએ. હવે લોકલ હોસ્ટ આપણે જે પણ ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કર્યું છે, ફોર એક્ઝામ્પલ મારા કેસમાં મેં ડી ડ્રાઈવ પર ઇન્સ્ટોલ કર્યું છે. ડી ડ્રાઈવ, ઝેમ્પની અંદર તમને htdocs નામનું ફોલ્ડર મળશે. આ htdocs ફોલ્ડરમાં વર્ડપ્રેસનું જે ફોલ્ડર છે તે પેસ્ટ કરી દઈએ. ફોલ્ડર કોપી કમ્પ્લીટ થઈ જાય, તમે આ ફોલ્ડરને રિનેમ કરી શકો છો અકોર્ડિંગ ટુ યોર પ્રોજેક્ટ નેમ. હું મારા કેસમાં એને વર્ડપ્રેસ નામ રાખું છું. હવે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલાં આપણને એક ડેટાબેઝ જોઈશે. ડેટાબેઝ ક્યાંથી બનાવવો છે? બ્રાઉઝરમાં જતા રહીએ. લોકલ હોસ્ટના ડેશબોર્ડ પર તમને MyPHP એડમિન જોવા મળશે, તેના પર ક્લિક કરીએ અને તેમાં સૌથી પહેલો ટેબ ડેટાબેઝ. ક્રિએટ ડેટાબેઝ ફિલ્ડમાં તમારા ડેટાબેઝનું નામ જે તમે તમારા પ્રોજેક્ટના એકોર્ડિંગ રાખી શકો છો. મારા કેસમાં હું એને DB_WordPress નામ આપું છું. ક્રિએટ પર ક્લિક કરું છું તો આ સાથે આપણો ડેટાબેઝ ક્રિએટ થઈ ગયો છે. હવે વર્ડપ્રેસ સેટઅપ કરવા માટે વર્ડપ્રેસનું ફોલ્ડર રન કરવું પડશે. લોકલ હોસ્ટના htdocsમાં તમે વર્ડપ્રેસ ફોલ્ડરનું જે બી કંઈ નામ આપ્યું હશે તે નામ અત્યારે આપણે કોપી કરી લઈએ અને બ્રાઉઝરમાં લોકલ હોસ્ટ પછી એ ફોલ્ડરનું નામ પેસ્ટ કરી દઈએ. મારા કેસમાં મેં એ ફોલ્ડરનું નામ વર્ડપ્રેસ રાખ્યું છે, એટલે વર્ડપ્રેસ ટાઈપ કરીને એને રન કરીએ. આ સાથે જ વર્ડપ્રેસનું સેટઅપ સ્ટાર્ટ થાય છે. બાય ડિફોલ્ટ ઇંગ્લિશ લેંગ્વેજ છે. કન્ટિન્યુ. આપણને આ ડેટાબેઝની ડિટેલ્સ પૂછશે. લેટ્સ ગો. ડેટાબેઝનું જે પણ કંઈ નામ આપ્યું હોય તે અહીંયા લખવાનું છે. ફોર એક્ઝામ્પલ મારા કેસમાં મેં DB_WordPress ડેટાબેઝનું નામ આપ્યું હતું. યુઝર નેમ શું છે? તો બાય ડિફોલ્ટ રૂટ આવશે, ROOT રૂટ. પાસવર્ડ બ્લેન્ક છે. ડેટાબેઝ હોસ્ટમાં બાય ડિફોલ્ટ લોકલ હોસ્ટ હશે અને ટેબલ પ્રિફિક્સમાં WP બાય ડિફોલ્ટ હશે. આપણે સબમિટ કરીએ. હવે રન ઇન્સ્ટોલેશન.
રન ઇન્સ્ટોલેશન કરીએ એટલે આપણને આપણી સાઇટની ડિટેલ્સ પૂછશે. તો સૌથી પહેલાં સાઇટ ટાઇટલ હું અત્યારે વર્ડપ્રેસ નામ આપું છું. યુઝર નેમ તમે કોઈ પણ તમારા અકોર્ડિંગ રાખી શકો છો. અત્યારે ફોર એક્ઝામ્પલ મેં મારું યુઝર નેમ રાખું છું. પાસવર્ડ હું અત્યારે મારા અકોર્ડિંગ લખું છું. અગર વીક પાસવર્ડ છે તો કન્ફર્મ કરવો પડશે. ઈમેલ એડ્રેસ અત્યારે હું મારું ઈમેલ એડ્રેસ આપું છું. અને ઇન્સ્ટોલ વર્ડપ્રેસ. થોડી જ સેકન્ડમાં તમારું વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થઈ જશે. હવે લોગિન કરું છું. સેટઅપ વખતે જે પણ તમે યુઝર નેમ અને પાસવર્ડ આપ્યા હોય તે અહીંયા લખવાના છે. અને આ સાથે તમારું વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થઈ ગયું છે અને આપણે વર્ડપ્રેસના ડેશબોર્ડ પર આવી ગયા છે. તો આ રીતે તમે લોકલ હોસ્ટમાં વર્ડપ્રેસને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને તેનું સેટઅપ કરી શકો છો. થેન્ક યુ.